કલાક ગુજરાત પર ડીપ ડિપ્રેશન રહી શકે છે। દર કલાકે માત્ર 3 કિલોમીટર અંતર કાપી રહ્યું છે ડીપ ડિપ્રેશન। ધોરડો નજીક બે જે સિસ્ટમ બની રહી છે ડીપ ડિપ્રેશન નોંધાયું છે। છેલ્લું લોકેશન ત્યાં જોવા મળ્યું છે। હજુ 100 કિલોમીટર આગળ વધે ત્યારે બહાર નીકળશે સિસ્ટમ। 12 કલાક એક જ જગ્યાએ રહ્યા બાદ થોડું આગળ વધ્યું છે। જેટલું ધીમું આગળ વધે તેટલી મુસીબત વધુ। નારાયણ સરોવર નજીક દરિયામાં સિસ્ટમ જઈ શકે છે। 500 કિલોમીટરથી વધુ ઘેરાવો ધરાવે છે સિસ્ટમની પાંખો તો અડધા અરબ સાગરમાં લંબાયેલી છે સિસ્ટમની પૂંછડી। અરબ સાગરમાં જઈ વાવાઝોડું બનવાની સંભાવના સેવવામાં આવી રહી છે। ફોન લાઈન પર સંવાદદાતા લખમણ જોડાઈ ચૂક્યા છે। લખમણ, આ સિસ્ટમ કઈ રીતે આગળ જઈ રહી છે? ખતરો ક્યાં સુધી જશે અને કચ્છ પર કેટલો ખતરો, સૌરાષ્ટ્ર પર કેટલો ખતરો? જે મિત્તલ, ખૂબ માઠા સમાચાર છે કે આ સિસ્ટમ ધીમી ચાલી રહી છે। પહેલી વાત તો એ છે કે ગઈકાલે સવારના 11:30 વાગ્યાથી લઈને રાતના 11:30 વાગ્યા સુધી આ 12 કલાક સુધી આ સિસ્ટમ એક જ જગ્યાએ રહી, એક જ જગ્યાએ સ્થિર રહી। જેટલી સ્થિર રહી એટલી જ તાકાતવર બની અને હવે જે ચાલી રહી છે માત્ર 1 કલાકમાં 3 કિલોમીટર કાપી રહી છે અને હજુ એને કચ્છથી બહાર નીકળતા લગભગ 100 કિલોમીટરનું અંતર કાપવાનું છે। કારણ કે નારાયણ સરોવર અને લખપતની વચ્ચે કોઈ એરિયામાં એ સમુદ્રમાં પ્રવેશ કરશે એટલે હજુ 90 થી 100 કિલોમીટર અંતર કાપવાનું છે। એટલા માટે હજુ 30 કલાકથી વધુ સમય લાગી શકે છે અને આગળ જતા તે અરબ સાગરમાં સાયક્લોન બનવાનું છે। આપ જોઈ રહ્યા છે જે પ્રેસ રિલીઝમાં જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે એ 30 ઓગસ્ટ એટલે કે આવતીકાલે લગભગ 24 થી 36 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે, જે ખૂબ જ માઠા સમાચાર છે। અને સાથે જ બીજી વાત કરીએ તો અત્યારે એનું લોકેશન અહીંયા ધોરડો નજીક છે અને ત્યાંથી આ દિશામાં ગતિ કરી રહ્યું છે। જો આપણે સિસ્ટમની વાત કરીએ તો એનો ઘેરાવો ખૂબ જ મોટો છે। લગભગ 500 કિલોમીટરમાં તેનો ઘેરાવો છે અને તેની પાંખ અને પૂંછડીઓ અડધા અરબ સાગર સુધી ફેલાયેલી છે અને જે આ પાંખ અને પૂંછડીઓ હોય છે તેના વાદળો વરસાદ આપતા હોય છે। એટલે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ખતરો ટળ્યો નથી। હજુ પણ 48 કલાક સુધી આ તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। મિત્તલ, દરેક લોકોએ સાવધાન રહેવાની જરૂર છે। હજુ પણ ઘરમાં રહેવું હિતાવહ છે કારણ કે ગમે ત્યાં પૂર આવી શકે છે। મિત્તલ, બિલકુલ લખમણ, આભાર માહિતી બદલ। તો ગમે ત્યાં પૂર આવી શકે છે, ખતરો હજુ ગયો નથી। ડીપ ડિપ્રેશનની સ્થિતિ અમારા સહયોગીએ જે જણાવી તે પ્રમાણે હજુ પણ ખતરો છે, ખાસ કરી કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં। ડીપ ડિપ્રેશન કચ્છ તરફ આગળ વધી રહ્યું છે જેની અસર ગુજરાતભરમાં રહેશે, પરંતુ વધુ અસર કચ્છમાં રહેવાની છે। ગુજરાતમાં મેઘ તાંડવથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત નીપજ્યા છે। 25 થી 28 ઓગસ્ટ વચ્ચે મેઘ તાંડવે 28નો ભોગ લીધો છે। હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છ પર 2 દિવસ સુધી ખતરો છે। રાજ્યનો સરેરાશ 109%થી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ કચ્છમાં સિઝનનો 154%થી વધુ વરસાદ નોંધાયો છે। ચાર કલાકમાં 90 તાલુકામાં વરસાદ। સૌથી વધુ કચ્છના માંડવીમાં 4.4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। મુન્દ્રામાં 3.7 ઇંચ વરસાદ, દ્વારકામાં 1.9 ઇંચ વરસાદ, અંજારમાં 1.8 ઇંચ વરસાદ, લોધિકામાં 1.6 ઇંચ વરસાદ વરસ્યો। ભચાઉ અને ચૂડામાં 1.2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। દ્વારકાના જામરાવલમાં 4 દિવસથી પાણીમાં દ્વારકાનું જામરાવલ ડૂબ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ પર છે। જામરાવલના લોકો પાણીમાં રાત વિતાવી રહ્યા છે। રસ્તા પર ભયંકર નદી વહી રહી છે। હજુ પણ વરસાદનો કહેર યથાવત છે ત્યારે અનેક વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે, ખૂણે ખૂણે પહોંચી છે જ્યાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્વારકા જિલ્લાના જામરાવલની આ પરિસ્થિતિ જોઈને આપને વિચાર થશે કે આ લોકો કેવી રીતે જીવતા હશે। ગઈકાલે 2 સગર્ભા મહિલાઓને બાળકનું અવતરણ થયું અને તે પણ અહીં જ થયું। સ્થાનિક ડોક્ટર દ્વારા અહીં કરવામાં આવ્યું। આ જ પાણી વચ્ચે આપ જોઈ રહ્યા છો ગામની પરિસ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી છે। હાથમાં બાળકો લઈને લોકો અહીંથી પસાર થાય છે। આપ જોઈ રહ્યા છો જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને પણ અહીં લોકો પસાર થઈ રહ્યા છે। જામરાવલની આ પરિસ્થિતિ છે જે દ્વારકા જિલ્લામાં આવેલું છે અને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની અંદર જામરાવલમાં દરેક ઘરની અંદર પાણી છે। લોકોને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું, તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। ભાઈ, થોડા નજીક આવો અને શું પરિસ્થિતિ છે?
પાણી કેટલું બધું અંદર છે, શું કહેશો? પાણી તો બધાના ઘરમાં કરી ગયું. રાવલમાં 70% પબ્લિકના ઘરમાં પાણી કરી ગયું. શું લઈને નીકળ્યા છો? આ દહીંનું ધરાવા જાય. ઘરમાં લોટ નથી ખાવા? ના, લોટ તો ના જ હોય ને બેન. 3-4 દિવસ થયા કન્ડિશન, 3 દિવસ થયા. 3 દિવસથી લોટ નથી લોકોના ઘરમાં, અને અહીંથી જ્યારે લોકોને પસાર થવું પડે છે ત્યારે આપ જોઈ રહ્યા છો કેવી પરિસ્થિતિની અંદર પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. ભાઈ, તમારું ઘર છે અહીંયા? હા, નજીક જ છે. ઘરમાં 4. અને શું થયું? ઘરમાં પાણીની પરિસ્થિતિ કેટલી ખરાબ છે? આજે 3 દિવસે ઘરમાં બહાર નીકળવું પડ્યું છે. ત્યાં સુધી 3 દિવસ ઘરમાં પાણી જ હતું. ખાવાનું પીવાનું લાઈટ, ખાવા પીવાનું બધું 2 દિવસે બંધ હતું, અને લાઈટ તો હમણાં આવી છે, થોડીક વાર થઈ, કલાક. બાકી 3 દિવસ તો હતી જ નહીં. 3 દિવસ હતી નહીં. કેવી રીતે રાત રહેતા હતા ભાઈ? રાતે સેટી ઉપર સેટી ચડાવીને માથે બેઠા રાતું કાઢી છે. અને પરિસ્થિતિ એટલી ખરાબ હતી તો તંત્રનું કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું જોવા? ના, તંત્ર તો આવી શકે એમ જ નતું. બધી બાજુ પાણી હતું, એટલે કોઈ શક્યતા જ નથી કે કોઈની સહાય મળે અમને. આખું ગામ છે તબાહ થઈ ગયું છે, તહેસ નહેસ થઈ ગયું છે. 3 દિવસથી આ ત્રણેય લોકો, ખાસ કરીને જે પરિસ્થિતિની છે ત્રણેય ગામની અંદર પરિસ્થિતિ છે, એમાં જામરાવલમાં ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે કે જે આપ જોઈ રહ્યા છો માત્ર ને માત્ર અહીં પાણીનું સામ્રાજ્ય છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા. જામરાવલની આ પરિસ્થિતિ છે, તમે દ્રશ્યો જ જોઈ લો કે કેવી હાલત છે અત્યારે લોકોની. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે ગામમાં પાણી ઘૂસ્યું છે ત્યાં પહોંચી છે, જામરાવલ ગામ કે જ્યાં પાણીનો પ્રકોપ યથાવત છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર આપને તમામ ખબર પહોંચાડી રહી છે. દ્વારકામાં કલ્યાણપુર તાલુકામાં અમે પહોંચ્યા છીએ અને આપ મારી પાછળ જોઈ રહ્યા છો પાણી જ પાણી છે. આ જામરાવલ ગામના દ્રશ્યો છે કે જામરાવલ ગામની અંદર ઘણા અર્થમાં જે પાણી ભરાયું છે તેને કારણે લોકો કેટલા પરેશાન છે. આખું ગામ છે તે પાણીમાં ડૂબી ગયું છે અને તેને કારણે ગામના દરેક ઘરની અંદર પાણી જ પાણી છવાઈ ગયું છે. કેટલા દિવસથી આમ પાણીમાં છો ભાઈ? 3-4 દિવસ ઘરમાં ઘોટણ પાણી છે. ઘરમાં પાણી છે. હા, તાવ આવ્યો છે બાળકને? હા, શરદી ઉધરસ ને તાવ આવ્યો છે. આ મેડિકલ સુવિધા માટે આ લોકો પાણીમાં ચાલીને જઈ રહ્યા છે. નાનું બાળક છે જેને છેલ્લા 3 દિવસથી પાણીમાં રહેવાને કારણે શરદી ઉધરસ ને તાવ છે. આ પરિસ્થિતિ ગામની છે. આ ગામ કલ્યાણપુર તાલુકામાં આવેલું છે, જામરાવલ ગામ, કે જ્યાં અહીં પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તમે દૂર દૂરથી નજર કરો, જ્યાં તમને દેખાશે લોકો, ત્યાં તમને જામરાવલ ગામના લોકો પાણીમાં દેખાશે. આખું ગામ પાણીમાં છે અને તેને કારણે ખાસ કરીને જે પરિસ્થિતિ સર્જાઈ છે તે પરિસ્થિતિ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહી. છેલ્લા 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિને કારણે ગામના દરેક વ્યક્તિ છે એકબીજાની મદદે આવી રહ્યા છે. 3 દિવસ ત્યાંથી લોકો ભૂખે છે. પ્રેગ્નેન્ટ સ્ત્રીથી માંડીને ઘણા લોકોને બીમારી છે, પણ કોઈ દવાખાને જઈ શકતું નથી. તમે જોઈ શકો છો કે અહીંથી માણસો નીકળી નથી શકતા. 2 ડિલિવરી એ સ્થાનિક ડોક્ટરોએ કરી છે, પણ આ કોઈ તંત્ર ભાવ પૂછવા આવતું નથી ભાવ પૂછવા આવતું. અને એનડીઆરએફ ની ટીમ પણ ના આવી અંદર. પોતાના સ્વાર્થ માટે લોકોના મત લઈ છે, પણ કોઈ નેતાઓ નથી આવ્યું, કોઈ સાંસદ સભ્ય, કોઈ ધારાસભ્ય કોઈ નથી આવ્યું, કોઈ તંત્ર કોર્પોરેટર પણ નથી આવ્યું. પોતાના ઘરમાં બેઠા શાંતિથી બેઠા છે, પણ કોઈ જોવા માટે નથી આવ્યું કે અહીંના લોકોનું કે જોઈએ છે, પણ કોઈ નથી આવ્યું. અંદર આગળ એટલા બધા પાણી છે, ડૂબેલા છે, અડધા માળ ડૂબેલા છે, પણ કોઈ નથી વ્યવસ્થા કરવા માટે. જમવાનું પોતે અહીંના સ્થાનિક લોકો છે એ સારા કરે છે કે એ પ્રોવાઈડ કરે છે, બાકી કોઈ નથી આવેલું આજથી લગન. હા, પોતાના ઘરમાં એસી આરામથી કરે છે, પણ કોઈ નેતાઓ નથી આજથી લગન આવ્યું. ખાસ કરી બહુ રાવલની દશા બહુ ખરાબ છે, લાખોનો માલ નુકસાન આવેલો છે. ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે કે જ્યાં પરિસ્થિતિ એ પ્રકારની છે અમે ઊભા પણ ન રહી શકીએ એટલું પાણી છે. એટલે 3 દિવસથી આ લોકો આટલા પાણીમાં ફોર્સ વચ્ચે કેવી રીતે રહેતા હશે, કારણ કે પાણી છે તે સીધું ધક્કો મારી રહ્યું છે તમને આગળ ધકડવા માટે, અને ધીમે ધીમે પાણી એટલું બધું વધી ગયું છે કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઉપરથી આવતું જે પાણી છે આખું ગામમાં ફરી વળ્યું છે અને તેને કારણે ગામવાસીઓ ખૂબ જ પરેશાન છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, જામરાવલ ગામ, કલ્યાણપુર તાલુકો, દેવભૂમિ, દ્વારકા. પૂરની ઘાત ઓસર્યા બાદ હવે મગરની ઘાત મંડરાવા લાગી છે વડોદરા શહેર પર.
ફતેગંજ વારસિયા સમા બાદ હવે MS યુનિવર્સિટીમાં મહાકાય મગર જોવા મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા. જો કે આર્ટ્સ ફેકલ્ટી બહાર 12 ફૂટનો મહાકાય મગર આવી ચડ્યો, જેને 15 લોકોએ મહા મુસીબતે પકડવા માટે જહેમત ઉઠાવી, પરંતુ માથા ભારે મગરે રેસ્ક્યુ કરનારાઓને પરસેવો છોડાવી દીધો. કાબુમાં ન આવનારા મહાકાય મગરના ગળામાં ભલે 2 દોરડાનો ગાળિયો કસવામાં આવ્યો હોય, પરંતુ મગર બેકાબુ બની ચૂક્યો હતો. ફેકલ્ટી બહાર બિંદાસ પડી રહેલા મગરને કાબુ કરવા માટે રેસ્ક્યુ ટીમે 5 વખત પાંજરે પૂરવાનો પ્રયત્ન કર્યો, છતાં મગર બેકાબુ બની બિંદાસ પડ્યો રહ્યો. અને આ તરફ મગરને કાબુ કરવાની નેમ સાથે ઉતરેલી રેસ્ક્યુ ટીમને 5 વખતના નિષ્ફળ પ્રયત્નો બાદ અંતે તેના પર કાબુ મેળવવામાં સફળ રહ્યું. ત્યારે મગરને બાંધી પાંજરે પૂરી લેવાયું છે. તો કચ્છમાં ડીપ ડિપ્રેશનની જોરદાર અસર જોવા મળી રહી છે. તોફાની વરસાદ બાદ ઘણા વિસ્તારો જળબંબાકારની પરિસ્થિતિ છે. દરિયાકાંઠા પર જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું છે. માંડવી સલાયાના દરિયાઈ નાકામાં નદીના મોઢા પાસે લંગારવામાં આવેલું જહાજ પૂરના કારણે તણાયું. આખું જહાજ તણાતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં ઘોડાપુર આવતા વહાણ બારામાંથી નીકળી અને દરિયા તરફ વહી ગયું અને આલ નામરા નામનું આ વહાણ દરિયામાં ચાલ્યું ગયું, જેનો એક વિડીયો પણ સામે આવ્યું છે. આ તરફ કચ્છમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં અબડાસા, કોઠારિયા, બટડા વિસ્તારના દ્રશ્યો છે, જેમાં ભારે વરસાદ બાદ પાણીનો જે પ્રવાહ વહી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે જાણે દરિયો જમીન પર આવી ગયો હોય. કચ્છના દ્રશ્યો છે. કચ્છની પરિસ્થિતિ પણ વિકટ બની રહી છે અને બધું જે આગાહી કરવામાં આવી છે કે બધું વરસાદ થઈ શકે છે, પવન ફૂંકાઈ શકે છે. તે વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ કચ્છમાં પ્રભાવિત વિસ્તારમાં પહોંચી છે અને આપણા સુધી તમામ ખબરો અમે પહોંચાડી રહ્યા છીએ. કચ્છમાં પરિસ્થિતિ દિવસે ને દિવસે વધી રહી છે. ડીપ ડિપ્રેશનની અસર કચ્છમાં જોવા મળી રહી છે. અબડાસા, કોઠારિયા વિસ્તારના આ દ્રશ્યો તમે જ જોઈ લો. કચ્છથી સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે. મેહુલ, હાલ ત્યાંની કેવી પરિસ્થિતિ છે? આગાહી ખતરાના નિશાના ઉપર રહી છે કે હજુ વધુ વરસાદ અને વધુ પવન થઈ શકે છે? તે વચ્ચે ત્યાંની કેવી પરિસ્થિતિ? જી, ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલે રાતથી જ કચ્છમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. સૌથી વધારે વરસાદ છે તે અબડાસા વિસ્તારમાં વરસી રહ્યો છે. આજે સવારની જો વાત કરીએ તો માંડવી અને મુન્દ્રામાં 2 કલાકમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે. એટલે ચોક્કસથી વાત કરી કે કેટલાક નીચાણવાળા વિસ્તારો આવેલા છે ત્યાં પાસે પાણી ભરાવાની છે તે સમસ્યા સર્જાઈ છે. તો અબડાસામાં, કોઠારામાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા હતા. ગત રાતથી જ વરસેલા વરસાદના કારણે આ ઘરોમાં છે તે પાણી ભરાયા હતા. નાયરુ નદીનું પાણી છે તે ગામમાં ઘૂસી આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં અને ઘરમાં છે તે લોકોના પાણી ભરાયા હતા. એટલે ચોક્કસથી વાત કરી તો હજી ખતરો ટળ્યો નથી અને જે સતત વરસાદ છે તે માંડવી, મુન્દ્રા વિસ્તાર તેમજ અબડાસા, નખત્રાણા વિસ્તારમાં વરસી રહ્યો છે. જી બિલકુલ મેહુલ, આભાર માહિતી બદલ. તો કચ્છના અબડાસામાં, કોઠારિયા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વધુ વરસાદ થઈ રહ્યો છે, પરિસ્થિતિ વિકટ છે. માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પહાડી વિસ્તારમાં વરસાદ થતા આબુમાં રમણીય વાતાવરણ સર્જાયું. પહાડોની વચ્ચેથી ઝરણાઓ વહેતા થતા તરફ સૌંદર્ય ખીલી ઉઠ્યું. વનરાજીના અદ્ભુત નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. બીજી તરફ માઉન્ટ આબુમાં ભારે વરસાદને લઈને નક્કી ઝીલના જળસ્તરમાં વધારો થયો છે. ભારે વરસાદથી નક્કી ઝીલ ઓવરફ્લો થવાની સંભાવના વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી પણ પાણીથી છલકાઈ છે. માઉન્ટ આબુમાં રમણીય દ્રશ્યો સામે આવ્યા છે. ખડખડ વહેતી નદી, ઝરણાઓ જોવા મળી રહ્યા છે, પરંતુ ભારે વરસાદના કારણે નક્કી ઝીલ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. પહાડી ઝરણાઓ ઓવરફ્લો થયા છે. અદ્ભુત અને આહલાદક દ્રશ્યો માઉન્ટ આબુમાં અત્યારે સર્જાયા છે. તરફ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.
વાત ખેડાની, ખેડા જિલ્લામાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ સર્જાઈ. માતરનું સંધાણા ગામ બેટમાં ફેરવાયું ત્યારે ન્યૂઝ સિટી ગુજરાતી પહોંચ્યું માતરના સંધાણા ગામે. ગામમાં બેંક, ડેરી, આરોગ્ય કેન્દ્ર સહિત મોટાભાગના મકાન પાણીમાં ગરકાવ થયા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પારાવાર નુકસાન થયું. લોકોના ફર્નિચર સહિતની ઘરવખરીને વ્યાપક નુકસાન થયું. લોકોએ કહ્યું કે વરસાદી પાણીમાં અનાજ પલળી ગયું છે, જેથી અમે છેલ્લા કેટલાક દિવસથી ભૂખ્યા તરસ્યા ઘરમાં બેસી રહેવા મજબૂર બન્યા છીએ. દિવસથી ચેડી નદીનું પાણી ઘરમાં આવી ગયું છે અને વહીવટ તંત્ર દ્વારા કોઈ અગાઉથી જાણકારી આપી નથી, જેથી અમારા ઘરનું બધું ફર્નિચર પલળી ગયું છે. ઘરમાં પીવાનું પાણી નથી. 1.5 વર્ષના 2 બાળકો છે, એમને દૂધ પણ મળતું નથી. વરસાદનું પાણી પીવડાવીને અત્યારે રાખીએ છીએ. ખેડા જિલ્લામાં અવિરત વરસાદ તેમજ શેરડી નદીના પાણી ફરવાના કારણે કેટલાક ગામોના હાલ બેહાલ થયા છે. ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે અત્યારે માતરના સંધાના ગામે. દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, સંધાના ગામની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેમનું જે ફર્નિચર છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો જે ઘરની અંદર જ્યાં આગળ સંપૂર્ણ જે તમામ રૂમો છે, તમામ રૂમોમાં પાણી ગરકાવ થઈ ગયા છે અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો એના લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તેઓને પીવાનું પાણી તેમજ દૂધ તેમજ અનાજ કરિયાણા માટે પણ ઘણી તકલીફ પડી રહી છે, કારણ કે ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી છે, જેના કારણે તેઓ અત્યારે કોઈ જગ્યાએ બહાર પણ કશું લેવા માટે જઈ નથી શકતા. કેટલાક લોકો સાથે વાત કરતા તેમની વેદના તેમને જણાવી કે ઘરમાં નાના બાળકો છે, પરંતુ તેમ છતાંય તેઓને અત્યારે દૂધ ન મળતું હોવાના કારણે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત કહેવાય તો ખાવાનું ના મળે તો ભલે ચાલે, પરંતુ પીવાનું પાણી પણ ન હોય, જેના કારણે આ લોકોની મુશ્કેલીઓમાં અનેક પનો વધારો થયો છે. દ્રશ્યો તમે જોઈ શકો છો કે શેરડી નદીના પાણી તમામ જગ્યાએ ઘૂસી ગયા છે અને તેના કારણે લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ એટીન ગુજરાતી, સંધાના, ખેડા. જામનગરમાં કારમાં ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. દ્વારકા ધોરીમાર્ગ પર પૂરમાં કાર તણાઈ હતી. 3 કલાક સુધી પૂરમાં ફસાયેલા લોકો, બંને યુવાનો ફસાયા હતા. સ્થાનિક યુવાનો અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું. કુદરતના પ્રકોપ સામે ઝઝુમનાર 2 યુવાન, ભયાનક પૂરમાં તણાયેલા યુવાનોએ 3 કલાકની પોતાની કહાની વર્ણવી. કાર લઈ જામનગરથી બંને યુવાન નીકળ્યા હતા. જામનગર દ્વારકા હાઈવે ઉપર જે બેડ ગામનું પાટિયું છે કે જ્યાં 2 જેટલા યુવાનો કે જે સ્વિફ્ટ કારની અંદર ફસાયા હતા, પાણીના ધસમસતા પ્રવાહની અંદર ફસાયા હતા અને જેમનું બચાવ કાર્ય સફળ થયું છે. આપણે તેમની સાથે જ વાતચીત કરીશું કે આખરે તે ક્ષણ કેવી હતી, તે કલાકો કેવા હતા. ટોલનાકાથી અમે પાછા જામનગર બાજુ વળતા હતા, ત્યાં પાણીનો પ્રવાહ ચાલુ હતો એટલે અમે પહેલા તો ગાડી ઊભી રાખી દીધી. પછી બધી 4 વ્હીલ ને એ બધું નીકળતું હતું એટલે આપણે ગાડી એ તરફ જામનગર બાજુ ચાલુ કરી અને આગળ જતા અધવચ્ચે પાછળથી એક ટ્રકનો ને આવતો હતો, એનું જે પાણીનો પ્રવાહ જે આવ્યો ને એમાં અમારી ગાડી તણાઈને થોડીક ખાડામાં આવી ગઈ. પછી અમે એ ગાડી તણાતી અંદર અને ધસમસતું બહુ પાણીનો પ્રવાહ વધારે હતો એટલે અમે અંદર ફસાયેલા હતા 3 કલાક સુધી અને પાણી ધીમે ધીમે વધતું જતું હતું. 3 કલાક સુધી મથામણ કરી, ફોન લગાડ્યા, બધું વ્યવસ્થિત કામ થયું ને રેસ્ક્યુની ટીમ આવી. સ્થાનિક તરવૈયાએ અધાક મહેનત કરીને અમને 2નો જીવ બચાવ્યો છે. જ્યાં અમે બહાર નીકળતા હતા ત્યારે પાણીનો પ્રવાહ અતિશય વધી ગયો હતો કે છેલ્લી 4 મિનિટ તો અમે બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પછી 2 જણા બીજા ગાડીમાંથી ઉતર્યા અને અમને આ બાદ બચાવી લીધા 2ને. એટલે આ તમામ સભ્યોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કાર જે પ્રમાણે તણાઈ છે, એક સમય માટે ભગવાન યાદ આવી ગયો હતો કે ખરેખર આજે હવે નહીં બચી શકાય, એવું થતું હતું કે નહીં બચી શકાય. ભાઈને થોડુંક પાણી પી ગયા ને એના હિસાબે થોડુંક મને કન્ફ્યુઝન થઈ ગયું, કેમ કે એ થોડીક હિંમત હારી ગયા હતા. એના હિસાબે જરાક વજનથી ને જોર દઈને ખેંચવું પડ્યું. થોડાક ઘૂંટણ ઘસાઈ ગયા અને પગમાં થોડી ઈજા થઈ પણ પહોંચી ગયા. બંને યુવાનોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. વેલકમ બેક. તો કેશોદ તાલુકાના મઢડા ગામે પહોંચ્યું છે ન્યૂઝ સિટી ગુજરાતી. હજી સુધી જ્યાં તંત્ર નથી પહોંચી શક્યું ત્યાં ન્યૂઝ સિટી ગુજરાતીની ટીમ પહોંચી છે, જ્યાં તપાસ કરતા જોવા મળ્યા સૌરાષ્ટ્રના કેશોદ અને માણાવદર તાલુકાના અનેક ગામ સંપર્ક વિહોણા. એક ગામથી અન્ય ગામ જવા તરફના રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા. 1000 હેક્ટરમાં પાણી ફરી વળતા મોટું નુકસાન જોવા મળ્યું. વરસાદ બંધ થતા છતાં 2 થી 3 દિવસ થયા, પરંતુ ખેતરોમાંથી પાણી નથી ઓસર્યા. વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ હજુ પણ મઢડા ગામથી પાણી નથી ઓસર્યા. પાકને, મગફળીને અને જે તે પાક વાવ્યું હોય
તેને અનેક ગણું નુકસાન છે. જે અત્યારે ગણીએ તો તમામ પાક નુકસાન થયું છે. ભયંકર પરિસ્થિતિ, ભયંકર. કોઈ વરસાદ રહી ગયો છે. અત્યારે વરસાદ રહી ગયો તો 2-3 દિવસ નોકરીમાં જવા માટે પૂરી તકલીફ પડે છે. કોઈ નાનો છે અને નીચેનો છે ને આ મોટું ધામ છે મટડા, ફેમસ ધામ છે. હા, ફેમસ ધામ છે. સોમનાથ પછી બીજો નંબર સોનલ ધામ મટડાનો આવે છે. અત્યારે હું કંટ્રોલ પોઈન્ટ ઈસી કેશોદ ડેપોની અંદર બેસું છું અને તકલીફ પડે જવામાં તકલીફ પડે છે. આજે કહી શકાય કે જોઈ શકાય પાણી છે માત્ર ખેતરોમાં ફરી વળ્યા છે. આસપાસના તમામ જે વિસ્તારો છે એ સ્થિતિ છે, કદાચ એટલા ગામો છે કે ગામોનો સંપર્ક પણ નથી થઈ શકતો તે પ્રકારની હાલત છે. હાલ વરસાદ થમ્યો છે તેમ છતાં પણ આ પ્રકારની સ્થિતિ છે હાલ અહીં આ ગામડાઓની અંદર જુનાગઢ જિલ્લાના ગામડાઓમાં જોવા મળી રહી છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 જુનાગઢ. તો કચ્છમાં અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો. ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. લોકો માટે આશીર્વાદરૂપ છે ટપ્પર ડેમ. જિલ્લામાં સારા વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે. ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. અંજારના દ્રશ્યો છે કે જ્યાં ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારોને તંત્ર તરફથી એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કલેક્ટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. વિકટ પૂર સામે વડોદરા શહેરના લોકો ઝઝૂમી રહ્યા છે. વિશ્વામિત્રી નદીના પાણીના પ્રકોપથી લોકો થરથર કાંપી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે અમિતનગરના લોકો રડતી આંખડીએ કહી રહ્યા છે કે પાણી ઓસર્યા બાદ પણ તંત્ર સંભાળ લેવા આવ્યું નથી. રસ્તા પર ઘરોમાં 8 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. ત્યારે હજુ પણ અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે. નથી પાલિકા દ્વારા કોઈ મદદ કરવામાં આવતી કે નથી નેતા પરિસ્થિતિ જોવા આવ્યા તેવું સ્થાનિકો રડતા રડતા કહી રહ્યા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર જે છે તે સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા હતા. ગઈકાલ સુધી જે પાણી જે છે તે લોકોને ધડસમાં પાણી હતા. આ છે અમિતનગર રોડ, જ્યાં આવેલ અજીતનગર સોસાયટીમાં અત્યારે હાલ જે છે તે પાણી ઓસર્યા બાદ લોકોએ ઘરની સફાઈ કરી છે. સફાઈ કર્યાની સાથે સાથે હજી પણ છેલ્લા 3 દિવસથી તે લોકોને જમવા સુધીની કોઈ પણ પ્રકારની રાહત કે મદદ નથી મળી તેવા પ્રકારના આક્ષેપ પણ થઈ રહ્યા છે. 3 દિવસથી સતત પાણી છે. લગભગ 6 થી 7 ફૂટ ઘરમાં પાણી છે. આટલું બધું પાણી હોવા છતાં કોર્પોરેશનમાંથી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈ પણ વ્યક્તિ આવ્યું નથી. 3 દિવસથી લાઇટ નથી. બાળકોને પણ સુદ્ધા જમવાનું કે નાસ્તો કે એવું કોઈ જ પ્રકારની અમને મદદ મળી નથી. ક્યારે પણ કોઈ પણ ટાઈપની મદદ નથી કરી. અમારા બાળકો નાના છે, એ લોકો પણ ખાધા પીધા વગર રડીને સૂઈ ગયા છે. તેમ છતાં લાઇટ નથી, ખાવાનું નથી, પાણી નથી. પાણીની બોટલ સુદ્ધા પહોંચાડવાની જવાબદારી અમે લીધી નથી. અમે એમને જોયા કરતા હતા કે કોઈ પણ મદદ અમને કરશે, એ લોકો અંદર સુદ્ધા આવ્યા નથી. તંત્રને અમને એટલું જ કહેવામાં આવશે કે અમને આર્થિક સહાયતા કરો અને અમે આ વખતે કોઈ પણ ટાઈપનો ટેક્સ ભરવા માંગતા નથી અને અમને બને ત્યાં સુધી સહાયની ખરેખર જરૂર છે. અમારું બધું જ પાણીમાં જતું રહ્યું છે. બધું ઘર વખરી, બધું જ ખાવા સુદ્ધાનું અનાજ પણ નથી. હવે અમે એટલા બધા ગુસ્સે થયા છીએ કે હવે અમારે વોટિંગ એ ના જોઈએ, અમારે કશું જોઈએ જ નહીં. કે હું તો સિંગલ રહું છું, મારે ગળા સુધી પાણી હતું, હું ઘરમાંથી બહાર નીકળી આજે હું જતી રહી હોત, મારો જીવ જતી રહ્યો તો તંત્રને શું જવાબદારી હતી? થોડુંક તો તંત્રએ તકતી લેવી જોઈએ ને. બિલકુલ. તો આ હતા અમિતનગર પાસે આવેલું જે અજીતનગર રોડ છે ત્યાં આગળની મહિલાઓ, જેમનો રોષ જે છે તે અત્યારે હાલ વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કે મદદ નથી પહોંચાડવામાં આવી રહી. પાણી જે છે તે ગળાડૂબ પાણી હતા અને તેને પગલે લોકો તેમના પ્રથમ માળે રહેવા માટે પણ મજબૂર બન્યા. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.